અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા આગામી 15મી સપ્ટેમ્બરના રોજ ક્રિએશન કરેલા ચણિયાચોળી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. આગામી નવરાત્રિને લઈને અનેક ડિઝાઇનરો દ્વારા તૈયાર કરેલ ચણિયાચોળીઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારે અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા આગામી 15મી સપ્ટેમ્બરે મહિલાઓએ તૈયાર કરેલ ચણિયાચોળીનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ડિઝાઇનર આરો દ્વારા તૈયાર કરેલા ચણિયાચોળી પહેરી મહિલાઓ ગરબા રમશે અને મહિલાઓને જજ કરી ટ્રોફી અને મોમેન્ટો આપવામાં આવશે. આ કોમ્પિટિશનમાં વડોદરા શહેરની 25થી વધુ ડિઝાઇનરોએ ભાગ લેનાર છે અને આ કોમ્પિટિશન 15મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. અષ્ટ સહેલી ગ્રુપ ઓફ વડોદરા અમે 6 વર્ષથી આ ગ્રુપ ચલાવીએ છીએ. કોવિડ જ્યારે 1920માં હતો ત્યારથી અમે આ ગ્રુપ શરૂ કર્યું છે. ગ્રુપ શરૂ કર્યું ત્યારે અમારી તો ભાવ એક જ હતો કે અમારે સેવા જ કરવી છે, જેને જરૂર છે એની પાસે પહોંચવું છે. એમ કરતાં અમે 6 વર્ષ પૂરા કરી અને એમાં અમારી મેઇન સેવા જે છે, એક તો વડોદરામાં આપણે સાડી લાઇબ્રેરી શરૂ કરી છે. બીજું અમે ઘરડાઓને તમામ ફેસિલિટી પૂરી પાડીએ છીએ, એમની દવાથી માંડીને જે ઘરડા ઘરમાં જેનું કોઈ નથી એની. અને ત્રીજું અમે 15 ગરીબ દીકરીઓને દર વર્ષે કરિયાવર આપીએ છીએ કે જેથી એમનું ઘર પૂરેપૂરું વસાઈ શકે ત્યાં એમને પોતાના ઘરે જઈને. આ વખતે મને એક વિચાર એવો આવ્યો બેઠા બેઠા કે કેમ આપણે વડોદરામાં હું બધે જોઉં છું કે બધા બહુ ડિઝાઇનર ચણિયાચોળીનો એક ક્રેઝ છે લોકોમાં. હવે ધીરે ધીરે નવરાત્રિમાં બી એક એવું થવા માંડ્યું છે કે ના ડિઝાઇનર ચણિયાચોળી જોઈએ. એટલે મને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણે એક ડિઝાઇનરોને આપણે અપગ્રેડ કરીએ કે જે દીકરીઓ ઘરમાં જ મને ખબર છે, નોલેજ છે કે ઘણા મોટા બ્યુટિકમાં બી એટલા જ થતા હોય છે, પણ ઘણા લોકો અફોર્ડ નથી કરી શકતા અને ઘણી દીકરીઓ ઘરમાંથી એ લોકો બનાવીને ક્રિએટ કરીને વેચતા હોય છે. તો એ દીકરીઓને આપણે એક પ્લેટફોર્મ આપીએ અને એક સ્ત્રી થઈને એક સ્ત્રીને એક સહાય કરી અને એને મોટિવેટ કરીને એને માર્કેટમાં લાવીએ કે જેથી આગળ જતાં એનું એક સારું નામ થાય. તારીખે 15 સપ્ટેમ્બર સાંજે 5 વાગે અને એમાં દીકરીઓ જે ક્રિએશન કરેલા ચણિયાચોળી હશે, જેટલા ડિઝાઇનર છે એ પોતાની 2 મોડેલ લઈને આવશે અને 2 મોડેલો ગરબા રમશે અને એમાંથી પછી જજ કરશે કે આમાં કયો સારું છે અને પછી આપણે એને ટ્રોફી આપીશું. જજમાં દીપકભાઈ ગોલાની, રંગવેશ આપ એમને પૂછી શકો છો. દીપકભાઈ ગોલાની, રંગવેશ આપણો ત્યાં ડિઝાઇનર સ્ટુડિયો છે, બહુ મોટો અને બહુ જૂનો છે.